सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। तत्वबोध ग्रंथना मंगलाचरणનો આપણે પાઠ કરીશું સાથે। વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદં ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે। વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ, જે સદગુરુ રૂપે છે અને એ જ પરમેશ્વર રૂપે છે એવા વાસુદેવ યોગીન્દ્ર એમને ગુરુને, કેવા ગુરુ તો કે જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા, એમને નમસ્કાર કરીને એમના શરણે જઈ એમનું માર્ગદર્શન સ્વીકારવાની જે તત્પરતા જણાવવાની છે એ અર્થમાં અહીંયા નત્વા કહ્યું કે જે માર્ગે આપણે આગળ વધવાનું છે, પ્રગતિ કરવાની છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે, એ આપણા માટે અજાણ્યો રસ્તો છે, આપણે જાણતા નથી, એટલે એ માર્ગના જે જાણકાર છે એમના માર્ગદર્શન પ્રમાણે આપણે આ અધ્યાત્મ યાત્રા કરવાની છે। અને એવા જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા, એવા જ્ઞાન પ્રદાન કરનાર ગુરુને આપણે નમન કરવાના છે। અને નમન કરી અને મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધ અભિધીયતે। અને એમાં આપણે જે બીજી પંક્તિનો વિચાર કરતા હતા, જેમાં અનુબંધ ચતુષ્ટયની વિચારણા જણાવી છે, એ અનુબંધ ચતુષ્ટયની આપણે વિચારણામાં પહેલો અનુબંધમાં જે છે અધિકારી, અધિકારી કોણ એની આપણે વિચારણા જોઈ। જે મુમુક્ષુ છે એ અધિકારી છે, કારણ કે મુમુક્ષુના હિત માટે જ અહીં વાત કરવામાં આવી છે, એના કલ્યાણ માટે અહીં વાત કરવામાં આવી છે, એટલે જે મુમુક્ષુ છે એ જ અધિકારી છે। મુમુક્ષુ કોને કહેવાય તો કે જે મનુષ્ય જન્મનું મહત્ત્વ સમજે છે, જેને જ્ઞાન દ્વારા મુક્તિની ઈચ્છા છે, દુઃખથી મુક્ત તો થવું છે, સુખની પ્રાપ્તિ કરવી છે, પણ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થની જેણે પરીક્ષા કરી લીધી છે, એના દ્વારા દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ સંભવતી નથી। માત્ર જ્ઞાનાદ એવ, જ્ઞાનથી જ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે આત્મ સ્વરૂપ મને પ્રાપ્ત છે એની પ્રાપ્તિ સંભવે છે, એવો જ એનો નિશ્ચય છે, એને મુમુક્ષુ કહેવામાં આવે છે। અને એ મનુષ્ય જો આવો અધિકારી થઈ અને આ ગ્રંથનું અધ્યયન કરે તો અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ, અહીંયા જે ફળ કહેવામાં આવે છે મોક્ષની પ્રાપ્તિ, એની સાથે એનો સંબંધ થાય, એનું ફળ એને પ્રાપ્ત થઈ શકે એમ છે। અને એમાં આપણે મનુષ્યની જે વિશેષતા છે, વિશેષ બુદ્ધિશક્તિ ઈશ્વરે પ્રદાન કરી છે, અને જગતમાં મનુષ્યનું સ્થાન શું છે એની આપણે વિસ્તારપૂર્વક વિચારણા કરી ગયા, જેથી આ મનુષ્ય જન્મનું મહત્ત્વ સમજાય અને એને વેડફી ન દઈએ। એટલે જગતમાં જળ અને ચેતન જગત છે, ચેતનમાં સ્થાવર અને જંગમ જગત છે, જંગમ જગતમાં એક પશુ અને મનુષ્ય છે, અને પશુ એની અંદર પૂર્વાપરનો વિચાર કરવાનું સામર્થ્ય હોતું નથી, એ માત્ર મનુષ્યમાં છે, તો એનો સદુપયોગ કરી લેવો જોઈએ। આપણી પાસે જે કંઈ સામર્થ્ય છે એનો ઉપયોગ પણ સંભવે, જે સામાન્ય ઉપયોગ છે, દુરુપયોગ પણ થઈ શકે છે અને સદુપયોગ પણ કરી શકાય, તો આપણે આવા મનુષ્ય જન્મનો સદુપયોગ કરી શકીએ અને જે આ શાસ્ત્રનું જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિના માર્ગે આપણે આગળ વધી શકીએ, એવી આપણે અહીંયા વિચારણા જોઈ। એમાં આ તો મુમુક્ષુ કે જે જ્ઞાન દ્વારા મુક્તિની ઈચ્છા છે તે મુમુક્ષુ, બીજું જેણે કર્મ અને કર્મફળની પરીક્ષા કરી લીધી છે અને કર્મના ફળ રૂપે નિત્ય વસ્તુ પ્રાપ્ત થઈ શકે એમ નથી, એવો જ એનો નિશ્ચય છે, કર્મના ફળના ખજાનામાં કોઈ નિત્ય ફળ રહેલું નથી। અને હવે આ જે મોક્ષની પ્રાપ્તિ છે, એનું જે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, જે બીજો અનુબંધ હવે આપણે વિચારવાનો છે, પ્રયોજન શું છે। અધિકારી જોઈ ગયા, મુમુક્ષુ અધિકારી છે, એના વિશેની વિસ્તારપૂર્વક વિચારણા જોઈ, અને પ્રયોજનની આપણે વિચારણા કરતા હતા કે આ ગ્રંથનું પ્રયોજન શું છે, આ ગ્રંથનું અધ્યયન કરવાથી કેવું ફળ પ્રાપ્ત થઈ શકે તેમ છે, એની આપણે વિચારણા કરતા હતા। અને એ પ્રયોજન છે મોક્ષ કે મુક્તિ। સ્પષ્ટ અહીંયા કહ્યું મુમુક્ષુણામ હિતાર્થાય, તો મુમુક્ષુનું હિત શેમાં છે?
ધનાર્થી જે છે, જેને ધનની ઈચ્છા છે, એનું પ્રયોજન શું છે? તો કે ધનની પ્રાપ્તિ. વિદ્યાર્થી છે એનું પ્રયોજન શું છે? તો કે એને વિદ્યા પ્રાપ્ત કરવી છે. જે વિષયનું અધ્યયન કરતો હોય, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન, એને એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત થવું એ એનું પ્રયોજન છે. અહીંયા મુમુક્ષુ તરીકે મોક્ષની પ્રાપ્તિ એ જ પ્રયોજન છે. અને જ્યાં સુધી એ પ્રયોજન સિદ્ધ ન થાય ત્યાં સુધી આપણી આ યાત્રા ચાલુ રહેશે. જેવી રીતે વિદ્યાર્થી હોય, જે વિષયમાં એણે ભણવું હોય એ કોલેજમાં એડમિશન લે અને એમાં 3 વર્ષ 4 વર્ષનો જે કોર્સ હોય એ બધા વિષય પાસ કરી ના લે ત્યાં સુધી એની એ યાત્રા ચાલુ રહે છે. ત્યાં સુધી એને ભણવાનું. એકાદ વર્ષ ફેલ થાય તો, 4 વર્ષનો કોર્સ હોય અને એકાદ વર્ષ ફેલ થાય તો શું કરવાનું? 1 વર્ષ વધારે ભણવાનું. પણ જ્યાં સુધી પાસ થઈ જાય બધા વિષય, સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી એનું ભણવાનું ચાલુ રહે છે. એટલે આપણું પણ જ્યાં સુધી આ પ્રયોજન સિદ્ધ ન થાય, મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણી આ યાત્રા કે પ્રવાસ ચાલુ રહે છે. એટલે અજ્ઞાન અવસ્થાથી આરંભી અને મોક્ષની પ્રાપ્તિ પર્યંતની આપણી યાત્રા છે એને અધ્યાત્મ યાત્રા કહેવાય. અને એ જ વાસ્તવમાં આપણું અધ્યાત્મ જીવન છે, એ આપણે જીવવાનું છે. એ અધ્યાત્મ જીવનમાં આગળ પ્રગતિ કરવાની છે. મનુષ્ય જીવનમાં લૌકિક દ્રષ્ટિએ થોડી પ્રગતિ થઈ તોય શું, ન થઈ તો પણ શું. એ તો એક મનુષ્ય જન્મ છે. આવા તો કેટલાય મનુષ્ય જન્મ પૂર્વે આપણે પ્રાપ્ત કરેલા છે. એમાં કેટલી વસ્તુઓ પ્રાપ્ત કરી, કેટલી લૌકિક સંપત્તિઓ, જે સંબંધો, બધું જ આપણે પ્રાપ્ત કર્યું. મેળવીએ અને છૂટી જાય, મેળવીએ અને છૂટી જાય. પણ પ્રત્યેક મનુષ્ય જન્મમાં જે અધ્યાત્મ માર્ગે આપણે પ્રગતિ કરી હશે ને એ આપણી સાથે આવે છે. અને એ રીતે આપણી આધ્યાત્મિક યાત્રા આગળ વધતી હોય છે. અને જેવું આપણું મન હોય ને, મનુષ્ય જન્મના અંતે જેવું મન આપણે મૂકી અને શરીર છોડીએ છીએ એવું ને એવું જ મન, એટલા જ સદ્ગુણો, એવા જ દુર્ગુણો, એવા જ રાગ, દ્વેષ કે પછી શાસ્ત્રનું જ્ઞાન કે સમજ જે આપણે પ્રાપ્ત કરી છે, પુનઃ જ્યારે મનુષ્ય જન્મ મળે ત્યારે એ આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલા માટે કહેવાય છે કે આ મનુષ્ય જન્મમાં જેટલી પ્રગતિ થઈ શકે એટલી કરવાની. જે દૃષ્ટાંત આપણે જોયું હતું કે અહીંથી ભરૂચથી પગપાળા હરિદ્વાર કે ઋષિકેશ જવું હોય તો દિવસ દરમિયાન આપણે પ્રયત્ન કરી શકીએ, યાત્રામાં આગળ વધી શકીએ. રાત્રિના સમયે આપણે પ્રયત્ન કરી શકતા નથી. એટલે મનુષ્ય જન્મ છે ત્યારે યાત્રામાં આગળ વધી શકાય. મનુષ્ય સિવાયના જન્મો મળશે ને એ રાત્રિ સમાન છે. અને જ્યાં સૂતા હોઈશું ત્યાં જ બીજે દિવસે સવારે ઉઠીએ છીએ. એટલે આ મનુષ્ય જન્મ સમાપ્ત થાય અને જેવું મન હોય, જેટલી આપણી પ્રગતિ થઈ હોય એ જ સ્થાન, એ જ સ્થિતિ આપણને નવા મનુષ્ય જન્મમાં પ્રાપ્ત થાય છે. અને એટલે જ આપણે જોઈએ છીએ કે ઘણીવાર મોટી ઉંમર સુધી પણ શાસ્ત્રની સમજની પરિપક્વતા નથી આવતી હોતી, કે અમુક સદ્ગુણો નથી હોતા, અને અમુકને બાળપણથી જે પ્રાપ્ત હોય છે કે આગલી એની યાત્રા ચાલુ છે. એટલે કોણ આગળ છે કોણ પાછળ છે ઉંમર જોઈ અને આપણે નક્કી કરી શકીએ નહીં. એવી રીતે અહીંયા આપણે જોતા હતા કે આ યાત્રા કે પ્રવાસ છે એમાં પ્રગતિ પણ સંભવે છે. જો ધ્યાન ન રાખે તો પતન પણ સંભવે છે. અને યોગ્ય ઉપયોગ કરીએ, જ્યાં કંઈ જ ના કરીએ તો જ્યાં છીએ ત્યાં રહેવાય. જે રીતે વડોદરામાં આપણે દૃષ્ટાંતમાં જોયું તો વડોદરામાં ઉઠે સવારે અને જો આગળ જવાનો પ્રયત્ન કરે તો આગળ જઈ શકે. જો દિશા ભટકી જાય અને પાછો આવે તો મિયાગામ કરજણ સુધી પણ આવી જાય. અને ત્યાં ને ત્યાં ફરે તો વડોદરામાં ને વડોદરામાં પણ રહી શકે. એટલે આપણે નક્કી કરવાનું છે કે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે એનો ઉદ્દેશ્ય સમજી, એનું મહત્ત્વ સમજી અને એને આપણી અધ્યાત્મ યાત્રામાં કેવી રીતે ઉપયોગ કરીને આગળ વધી શકાય એવો પ્રયત્ન કરવાનો. તો આપણે અહીંયા જે જોતા હતા પ્રયોજનમ મુમુક્ષુત્વમ એટલે મોક્ષ. પ્રયોજન શું? તો કે મોક્ષ છે. અને એ અહીંયા મુમુક્ષુણામ હિતાર્થાય એવા શબ્દોથી અહીંયા કહેવામાં આવે છે. બાકીના લોકોનું બીજું ગમે તે પ્રયોજન હોઈ શકે, પણ આપણે મુમુક્ષુ છીએ તો આપણું એક જ પ્રયોજન છે. મુખ્ય પ્રયોજન એક જ છે. આપણા કર્તવ્ય કર્મો કરતાં કરતાં બીજું કંઈ પ્રાપ્ત થાય એ જુદી વસ્તુ છે. પણ પ્રયોજન તો મુખ્ય આપણું મોક્ષની પ્રાપ્તિ જ છે. અને મોક્ષની પ્રાપ્તિ કે તત્વનો બોધ કે બ્રહ્મ તત્વનું જ્ઞાન કે સ્વ સ્વરૂપનું જ્ઞાન, જે શબ્દો વાપરીએ તે યોગ્ય જ છે. બધા સમાનાર્થી શબ્દો છે. તત્વનું જ્ઞાન થાય કે આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય એમાં જ મુમુક્ષુને પોતાનું હિત જણાય છે. હવે એક થોડી બીજી વિચારણા કરીએ કે જો આપણું આ પ્રયોજન છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું છે,
તો આપણું જીવન કેવું હોવું જોઈએ? વિદ્યાર્થીનું જીવન કેવું હોવું જોઈએ? એ દિવસ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિ કરે શેના માટે હોય? કેવી રીતે સારામાં સારું ભણી શકાય. એ ટ્યુશન જાય, સ્કૂલે જાય, જાતે અધ્યયન કરે, કોઈની પાસે શીખવા બેસે, તૈયારી કરે, જે કંઈ કરે શેના માટે હોય? એવી રીતે કોઈ વેપારી છે, એનો આખો દિવસની પ્રવૃત્તિ કેવી હોય? વધારેમાં વધારે ધંધો કેવી રીતે થાય, વધારેમાં વધારે નફો કેવી રીતે મળે, એ જ એનું પ્રવૃત્તિનું લક્ષ્ય હોય છે. એટલે દરેક પ્રવૃત્તિ, દરેક વ્યક્તિ પોતે જે સ્થાન પર હોય અથવા એનું જે પ્રયોજન હોય, પ્રયોજનની સિદ્ધિ માટે જ પ્રયત્ન કરે છે, અને એ જ હોવું જોઈએ. વેપારી હોય, ધંધો કરતો હોય, દુકાન છોડીને ક્યાંક બીજે ફરતા જ હોય, દિવસમાં 5 કલાક બેસે ને 6 કલાક બહાર ફરતા હોય, તો શું એ સારી રીતે પોતાનો ધંધો કરી શકે? ના કરી શકે. વિદ્યાર્થી હોય, એ દિવસમાં કલાક 2 કલાક માંડ વાંચે અને 5 કલાક વિડીયો ગેમ રમતા હોય, તો શું એ વિદ્યાર્થી સફળ થઈ શકે? ના થઈ શકે. જે ધ્યેય છે કે જે પ્રયોજન છે એની સિદ્ધિ માટે જે યોગ્ય હોય એ કરવું જોઈએ. ધારો કે એક વિદ્યાર્થી છે, એણે મેડિકલમાં એડમિશન લીધું, MBBS ભણે છે કે ડૉક્ટર ભણે છે કે વકીલાતનું ભણે છે, જે કંઈક ભણે છે. હવે એનું જીવન 4 વર્ષનો એનો કોર્સ છે, એને ભણવું છે, તો એનું જીવન કેવું હોવું જોઈએ? એ જે કંઈ કરશે ને એ સારામાં સારું રિઝલ્ટ કેવી રીતે આવે એવું જ કરશે. MBBSમાં ભણતો હોય, એ ધારો કે કંઈક વાંચે છે, શેના માટે વાંચે છે? સારું રિઝલ્ટ આવે, સારી રીતે ભણી શકાય. ધારો કે વાંચવાનો બદલે લખે છે, જે વાંચી લીધું છે લખવાની પ્રેક્ટિસ કરે છે અથવા લખવાનો પ્રયત્ન કરે, લખે છે શેના માટે? વાંચેલું છે યાદ આવે, સારી રીતે લખી શકાય, એને સારી રીતે પાસ કરી શકાય ને પોતાનો વિષય, એના માટે જ એની બધી પ્રવૃત્તિ હોય છે. વાંચે છે તો પણ એના માટે, લખે છે તો પણ એના માટે છે. ચલો એને આ ડૉક્ટર જ થવું છે તો એને 24 કલાક આ જ મહેનત કરવાની ને, ભણ જ કરવાનું ને, ખાવા પીવાનું ખરું કે નહીં? તો શેના માટે ખાઈ પીએ છે? શરીર સ્વસ્થ રહે, શરીરને પોષણ મળે તો આગળનું અધ્યયન થઈ શકશે. શરીર સ્વસ્થ રહે એના માટે ખાઈ પીએ પણ છે. ઉજાગરા કરે શેના માટે કરે છે? ભણે છે. સૂઈ જાય છે શેના માટે? શરીરને પૂરતો આરામ મળે કે જેથી ફરી પાછું ભણવામાં બેસી શકાય. સૂઈ જાય છે તો પણ એના માટે ઉજાગરા કરે છે, તોય એના માટે જે વહેલો ઉઠે તો પણ ભણવા માટે. ટીવી જોવા બેસે છે, ચાલો અડધો કલાક એને કંઈક ગમતી સિરિયલ જોવા કે ક્રિકેટ મેચ ચાલતી હોય અડધો કલાક ટીવી જુએ, શેના માટે જુએ છે? ફ્રેશ થવા માટે. એકનું એક વાંચીને કંટાળી ગયા તો થોડો ચેન્જ મળે, ફ્રેશ થઈ અડધો કલાક ટીવી જોઈને પાછો વાંચવા બેસી જાય છે. તો ટીવી જુએ છે તોય શેના માટે? સારી રીતે અધ્યયન કરી શકાય, એક જ એનું પ્રયોજન છે. એટલે જે કંઈ પ્રવૃત્તિ છે એ બધી એના ધ્યેયની પ્રાપ્તિ માટે જ છે. ડૉક્ટર થવા માટે જ કરે, જે કરે તે, ભણે તો પણ, ના ભણે ટીવી જોવે અથવા અડધો કલાક બહાર ગ્રાઉન્ડમાં રમવા જાય. એ રમવા જાય ત્યારે એનું ધ્યેય નથી બદલાઈ જતું. ધ્યેય તો એ છે ચાલો થોડી એક્સરસાઇઝ થઈ જાય, થોડું માઇન્ડ ફ્રેશ થઈ જાય, પછી પાછું ભણવા બેસી જાય. તો આ શું થયું? એના પ્રયોજનને સમર્પિત એનું જીવન છે. એટલે જેનું જે પ્રયોજન હોય એના માટે જ એની જીવન પદ્ધતિ હોવી જોઈએ. વિદ્યાર્થી માટે આ છે. કોઈ ડૉક્ટર હોય તો ડૉક્ટરનું કેવું જીવન હોય? બસ કેવી રીતે હું રોગીને સારું કરી શકું, કેવી રીતે રોગીના રોગ દૂર કરી શકું, જે પેશન્ટ આવે છે એને કેવી રીતે મદદરૂપ થઈ શકું, એનું પ્રયોજન છે. એવી રીતે મુમુક્ષુ તરીકે આપણું જીવન કેવું હોવું જોઈએ? આપણે જીવનમાં જે કંઈ પ્રવૃત્તિ કરીએ ને એ અધ્યાત્મ માર્ગે આગળ લઈ જનારી હોવી જોઈએ. જો સવારમાં ઉઠીને સ્નાનાદિ કરીને તૈયાર થઈએ શેના માટે? શરીર સ્વસ્થ રહે એના માટે. જપ ધ્યાન કરીએ, પૂજા કરીએ શેના માટે? ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય. પ્રાણાયામ કરે, ધ્યાન કરે શેના માટે? મન શાંત થાય, પરમેશ્વરમાં લાગે. કોઈક સેવા કાર્ય કરે શેના માટે? સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય, સમષ્ટિ રૂપે રહેલા ઈશ્વરની સેવા કરી એની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ કે જેથી આપણું ચિત્ત શુદ્ધ થાય. એ જે કંઈ પ્રવૃત્તિ કરે ને એના મૂળમાં તો આ જ પ્રયોજન હોવું જોઈએ કે મારે મોક્ષની પ્રાપ્તિ
કરવી છે. અને આવું જો કરીએ ને, આવી આપણી જીવન પદ્ધતિ, કોઈ પણ પ્રવૃત્તિ એવી ના હોવી જોઈએ કે જે આપણા મનને અશુદ્ધ કરે. આપણે ચિત્ત શુદ્ધ કરવું છે. શુદ્ધ ચિત્ત હશે તો એક વારના શ્રવણ માત્રથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે એમ છે. પ્રયત્ન ત્યાં કરવાનો છે. અને જો આપણે જીવન એવું જીવીએ, અધ્યયન કરીએ, બધું કરીએ, પણ જીવન એવું જીવીએ કે રાગ દ્વેષ મનમાં વધતા જાય, ચિત્ત શુદ્ધ થવાને બદલે અશુદ્ધ થતું જાય, જો એવું જીવન જીવીશું ને તો ક્યારેય આ માર્ગે પ્રગતિ થઈ શકે નહીં. એટલે આપણું જીવન કેવું હોવું જોઈએ? એક મુમુક્ષુ તરીકેનું જીવન હોવું જોઈએ. એક જ વાક્યમાં કહેવું હોય તો એવું કહી શકાય, એક મુમુક્ષુ તરીકેનું જીવન હોવું જોઈએ. વિદ્યાર્થીનું જીવન કેવું હોય તો કે એક વિદ્યાર્થી તરીકેનું હોવું જોઈએ. અને જ્યારે આ શબ્દ વાપરે ને ત્યારે એનું વજન વધી જાય, એનું મહત્ત્વ વધી જાય. વિદ્યાર્થીનું જીવન વિદ્યાર્થી તરીકેનું હોવું જોઈએ. એવી રીતે એક મુમુક્ષુનું જીવન મુમુક્ષુ તરીકેનું જ હોવું જોઈએ. બીજું કોઈ જીવનમાં બીજા કોઈ પ્રયોજનનું મહત્ત્વ હોય નહીં. અને જો એવું જીવન જીવી શકીએ તો જ આ પ્રયોજનની સિદ્ધિ થઈ શકે છે. અને એટલે કહેવાય છે કેવું જીવન જીવન તો લીવ લાઈક એ સિકર્સ લાઈફ. સિકર એટલે મુમુક્ષુ, પરમાત્માની પ્રાપ્તિનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આદર્શ મુમુક્ષુ જેવું આપણું જીવન હોવું જોઈએ. અને જો એવું જીવન જીવી શકીએ તો ચોક્કસ આ પ્રયોજનની આપણને પ્રાપ્તિ થઈ શકે એમ છે. અને એટલા માટે અહીંયા જે કંઈ આપણે કરતા હોય, આપણું પ્રોફેશન પણ હોય ને, જે કંઈ આપણો ધંધો હોય, ધંધો, રોજગાર, નોકરી, જે કંઈ કરતા હોય ને એ આપણને આ અધ્યાત્મ જીવનમાં આગળ લઈ જાય ને એવી સમજપૂર્વક એ કામ કરવાનું. જે કંઈ કરીએ તે શું કરીએ છીએ એ અગત્યનું નથી, કેવી સમજપૂર્વક કરીએ છીએ ને તે અગત્યનું છે. ઘરકામ કરતા હોય, ઘરમાં રસોઈ બનાવતા હોય, સાફ સફાઈ કરતા હોય તો પણ એ આપણે ઘરના બાકીના આપણે જે રસોઈ બનાવીએ એનું ઉપયોગ કોણ કરવાનું, કોણ ખાવાનું? ઘરના બધા લોકો, જે ઘરના 4-5 સભ્યો હોય બધા ખાવાના હોય. તો એ રૂપે પણ સમષ્ટિ રૂપે ઈશ્વર જ રહેલા છે. અને એ રીતે પણ આપણે ઈશ્વરની સેવા જ કરી રહ્યા છીએ. એ સમજપૂર્વક જો આપણું કર્તવ્ય કર્મ કરીશું ને તો રસોઈ બનાવવાના 3 કલાક પણ ઈશ્વરની સેવા થઈ જશે. અને એ સમજપૂર્વક કર્યું હશે તો એ રાગ દ્વેષ વધારનારું થશે નહીં, મનને દૂષિત કરનારું થશે નહીં. એટલે આપણી કોઈ પણ પ્રવૃત્તિ મનને દૂષિત કરનારી હોવી જોઈએ નહીં, તો આપણે મુમુક્ષુ તરીકેનું જીવન જીવી રહ્યા છીએ એવું કહેવાય. અને એટલે જ્યારે આવી સમજપૂર્વક કરવામાં આવે ને ત્યારે એ આપણને અધ્યાત્મ માર્ગે આગળ લઈ જનારી જીવન પદ્ધતિ થાય છે. અને ઘણીવાર એવું કહેવાય કે કામ કરે ને તો ઘણા લોકો ખૂબ કાળજીપૂર્વક કરતા હોય અને ઘણા લોકો વેઠ ઉતારતા હોય. અને આપણે જોયું છે વેઠ ઉતારનારાય ઘણા લોકો હોય. ઠીક છે, કામ હોય એટલે ગમે તેમ કરી નાખ્યું. એટલે હું ખાસ કહું છું કે આપણું કામ કેવી ક્વોલિટીનું હોવું જોઈએ, જે કે મુમુક્ષુ તરીકેનું જીવન હોવું જોઈએ. એક સામાન્ય રીતે હોય કે કોઈ વસ્તુ હોય ને તો ડોમેસ્ટિક લેવલનું હોય, ઘરગથ્થું. જે ત્યાં કેમેરો છે, કેમેરો આ હેન્ડીકેમ હોય નાનો, એ 15-20-25 હજારનો આવે. એ ઘરના કંઈ ફંક્શન હોય ને એ રેકોર્ડ કરવા હોય તો ચાલે. એની ક્વોલિટી કેવી હોય? એટલી સારી ક્વોલિટીનું રેકોર્ડિંગ ના હોય. એના કરતાં સારી ક્વોલિટીનું કામ કેવું હોય તો કે સેમી પ્રોફેશનલ મોડલ આવે, એ $1.5-2 લાખ રૂપિયાનો કેમેરો આવે. એની ક્વોલિટી આના કરતાં સારી હોય. અને એ કામ કરનારા પણ, કે વિડીયો એડિટિંગ કરતા હોય કે કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હોય તો સ્કિલ્ડ વર્કર, એનું કામ જુદા જ પ્રકારનું હોય. અને અનસ્કિલ્ડ હોય એનું કામ જુદા પ્રકારનું હોય. અનસ્કિલ્ડ હોય, સેમી સ્કિલ્ડ હોય અને સ્કિલ્ડ હોય. ભણી ગણીને કરતા હોય તો સ્કિલ્ડ હોય, થોડા સુપરવાઇઝર જે લેબર થોડાક એવા હોય તો સેમી સ્કિલ્ડ હોય, અને એકદમ મજૂરનું કામ હોય. ત્રણેની ક્વોલિટી જુદી જુદી હોય. તો સામાન્ય રીતે સાદું કામ હોય, બહુ ક્વોલિટી એટલી સારી ના આવતી હોય તો એને લેબર વર્ક કહેવાય, અનસ્કિલ્ડ કહેવાય. એના કરતાં થોડુંક સારી ક્વોલિટીનું કામ હોય, જે કંઈ કરે ને થોડુંક સારું હોય તો સેમી સ્કિલ્ડ કહેવાય. પછી સારામાં સારી રીતે કામ કરે જેને પ્રોફેશનલ ક્વોલિટીનું કામ કહેવાય. હવે એવો કેમેરો લેવા જાય ને તો 3-4 લાખ રૂપિયાનો આવે. એની ક્વોલિટી બહુ સરસ હોય. એ કામ કરનારા એ બધા એક્સપર્ટ હોય. એ જે કામ કરે ને એમાં ક્યાંય કોઈ પ્રકારની ભૂલ ના હોય. એ કંઈ ફોટો પાડે ને તો આઉટ ઓફ ફોકસ ના થયું હોય. જે રેકોર્ડિંગ કરે, એડિટિંગ કરે, સારામાં સારી રીતે કરે. આ દરેક ફિલ્ડમાં સમજી લેવાનું. આપણે એક દૃષ્ટાંત લઈએ છીએ. જે કામ કરે સારામાં સારી ક્વોલિટીનું, જેને કહેવાય પ્રોફેશનલ ક્વોલિટીનું કહેવાય અથવા સ્કિલ્ડ વર્ક કહેવાય. અને હજુ એક બીજી ક્વોલિટી આવે છે જેને ડિવોશનલ કહેવાય. અમુક ભાવના પ્રધાન લોકો હોય. અમારા આશ્રમમાં ઘણીવાર એવું થાય, 2-4 દિવસ શિબિરમાં વહેલા આવ્યા હોય, બહુ ભાવના હોય, ભક્તિભાવ હોય કે કંઈક સેવા હોય તો આપો, કંઈક સેવા હોય તો આપો. પણ સેવા કરવાની
ક્વોલિટી પ્રોફેશનલ ક્વોલિટી ના હોય. ભાવના છે, કરવું છે, પણ શું કરવું ને કેવી રીતે ખબર નથી. પછી આપણે અહીંયા કે અહીંયા ક્લાસ થવાનો છે, આપણે સાફ કરવા માટે બધી ખુરશી સાઈડ પર મૂકી દીધી હોય, એને એમ થાય ક્લાસ થવાનો છે, બધી ખુરશી લાવીને ગોઠવી દઈ વચ્ચે, એટલે પછી જો હોલ સાફ કરવાનો બાકી છે એટલે આપણે પાછી મૂકવી પડે. કામ તો કરે છે પણ એ પ્રોફેશનલ ક્વોલિટી નથી હોતી. એમાં ભાવના છે, ભાવનાથી કામ કરે છે પણ પ્રોફેશનલ ક્વોલિટી નથી હોતી. અને પ્રોફેશનલ જે લોકો હોય છે એ લોકોને ભાવના નથી હોતી, એ લોકોને ખબર નથી. એ લોકોને ધારો કે આ પ્રવચનનું એડિટિંગ આપીએ ને તો સારા સારા જે ફોટા હોય એ બધા લઈ લે, પણ જે દીપ પ્રાગટ્ય કરતા હોય ને તો બીજા બધા ફોટા લઈ લે. પણ જે મેઇન ટ્રસ્ટી હોય કે જે ઉદ્ઘાટક હોય ને એ એને ખબર ના, એટલે એનો ફોટો જો બરાબર ના આવ્યો હોય ને તો એ કાઢી નાખે. એટલે ભાઈ ફંક્શન એને લીધે થયું છે તો એનો ફોટો તો આવવો જ જોઈએ, ભલે બરાબર ના હોય ફોટો પણ એ આવવો જોઈએ. એને એ વસ્તુ ખબર નથી. પ્રોફેશનલી એ સારામાં સારું વિડીયો એડિટિંગ કરે પણ આપણે ફંક્શનને અનુરૂપ થયું હોય નહીં. અને જેની પ્રોફેશનલ ક્વોલિટી ના હોય એને ખબર હોય કે આવવું જોઈએ, પછી ફોટા સારા હોય ના હોય એટલે એ જોવાલાયક ના બને. એટલે આપણું કામ કેવું હોવું જોઈએ? પ્રોફેશનલ પ્લસ ડિવોશનલ. એટલે એના માટે જો શબ્દ કહેવો હોય તો એવો કહી શકાય, પ્રો ડિવોશનલ ક્વોલિટીનું આપણું કામ હોવું જોઈએ. એક સારામાં સારો પ્રોફેશનલ માણસ, સ્કિલ્ડ વર્ક કામ કરનાર, જેટલું સારી રીતે કામ કરે ને એટલું સારી રીતે અને સાથે સાથે આપણા એ ભાવનાપૂર્વક ડિવોશન પણ આપણું હોવું જોઈએ. એટલે પેલું પ્રોફેશનલ માણસ કામ કરે એના કરતાંય સારી ક્વોલિટીનું આપણું કામ થાય. બસ એવી જ રીતે આપણું જીવન કેવું હોવું જોઈએ? કોઈ પણ એક પ્રોફેશનલ કામ કરે ને માણસ એના કરતાં સારું આપણું જીવન હોવું જોઈએ. કારણ કે આપણી પાસે શાસ્ત્રની સમજ છે. આપણે આપણું કામ તો સારી રીતે કરીએ, સાથે સાથે એને ઈશ્વરની સેવા બનાવીને કરવાનું. જે કંઈ કરીએ તો જ એ આપણા માટે ચિત્તશુદ્ધિનું સાધન બનશે. સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત. આપણે આપણા કર્મો તો કરવાના જ છે પણ એની સાથે સાથે એને ઈશ્વરની ભક્તિ બનાવી દેવાની છે, ઈશ્વરની સેવા સમજીને કરવાના છે, તો એ આપણા માટે ચિત્તશુદ્ધિનું સાધન બને છે. એટલે એક મુમુક્ષુ તરીકેનું આપણું જીવન હોવું જોઈએ. અને એમાં પાછો આગળ શબ્દ ઉમેર, એક આદર્શ મુમુક્ષુ તરીકેનું જીવન આપણું હોવું જોઈએ. અને એવું જીવન જો જીવી શકીએ તો આપણે આ ગ્રંથના અધ્યયનના અધિકારી થયા છીએ એવું કહેવાય. અને તો આપણને આ પ્રયોજન સિદ્ધ થઈ શકે. એમને એમ કંઈ સરળતાથી નહીં તો આ એક ગ્રંથ ભણવાથી તત્વબોધની પ્રાપ્તિ થઈ જાય એવું જ્યારે કહેવામાં આવે તો એના માટે જો લાયકાત ના હોય તો આ ગ્રંથ એવું જ્ઞાન પ્રદાન કરી શકે નહીં. પણ લાયકાત જો કેળવીએ, એ પ્રકારેનું જીવન જીવીએ તો આપણને આ ગ્રંથ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકવા સમર્થ છે. એટલે તત્વબોધ અભિધીયતે, એ તત્વબોધની અહીંયા વાત કરવાના છે. હવે જે આપણે ત્રીજો અનુબંધ જે વિષય છે, અધિકારી જોયો, મુમુક્ષુ અધિકારી છે. પ્રયોજન તો મોક્ષની પ્રાપ્તિ છે અને મોક્ષની પ્રાપ્તિ માટે મુમુક્ષુ જેવું જીવન જીવવું જોઈએ. અને હવે જે ત્રીજો અનુબંધ છે વિષય. આનો વિષય શું છે? આ ગ્રંથનો વિષય શું છે? કયો વિષય કહેવાના છે? તત્વબોધ. તત્વબોધ અભિધીયતે. તત્વબોધની રચના કરવામાં આવે છે. આપણે પ્રારંભમાં એની વિચારણા જોઈ હતી. તત્વબોધ એટલે શું? તત્વ બોધ, આ રીતે શબ્દ છે. તત્વ શબ્દ બને છે તત્વ. ત્વ એટલે તે પણ. એનું યથાર્થ સ્વરૂપ શું છે એવું. ખાંડનું ખાંડપણું. ખાંડપણું શું છે? ગળપણ. જ્યાં જ્યાં ખાંડ હશે ત્યાં ગળપણ હશે જ. એનું યથાર્થ સ્વરૂપ છે એને ત્વ શબ્દ, ત્વ પ્રત્યય લગાડીને કહેવામાં આવે છે તત્વ. અને તત્ શબ્દ છે એ સર્વનામ છે. કોઈ પણ વસ્તુ હોય, આપણે નામ ના આવે તો પેલું લઈ આવો. ત્યાં જે નિર્દેશ કરી દો, ટેબલ હોય તો ટેબલ લઈ આવો, ખુરશી હોય તો ખુરશી લઈ આવો. એ પેલું શબ્દ બધા માટે વપરાય. એટલે સંસ્કૃતમાં તત્ શબ્દ, તત્ એટલે બધા માટે વપરાય. અને તત્ બધા માટે વપરાય એટલે સર્વનું અધિષ્ઠાન જે બ્રહ્મ છે ને એના માટે તત્ શબ્દ વપરાય છે. કારણ કે બધાનું સારભૂત તત્વ તો બ્રહ્મ જ છે. જો દ્રષ્ટાંત લઈએ, ધારો કે તમે બેઠા છો એક ખુરશી, તમે ખુરશી પર બેઠા છો. આ ખુરશી શેમાંથી બનેલી છે? પ્લાસ્ટિકમાંથી. તો
તો હું એને ખુલસી કહું કે એનું જે સ્વરૂપ છે પ્લાસ્ટિક કહું તો એ સાચું કે નહીં? પ્લાસ્ટિક કહી શકાય ને, ખુરશી જ કહીએ તો પણ ચાલે. ખુરશી એનું રૂપ અપાઈ ગયું ને એને નામ અપાઈ ગયું. વાસ્તવમાં તો પ્લાસ્ટિક જ છે. પ્લાસ્ટિકના દાણા જ મશીનમાં નાખીને મોલ્ડિંગ કરીને ખુરશી બને છે તો પ્લાસ્ટિક જ. પહેલાં પ્લાસ્ટિકના દાણા હતા, હવે એમાં જે અણુ હતા એ જુદી ગોઠવણીમાં હતા. માત્ર એને મશીનમાં નાખી અને એના અણુઓની ગોઠવણી બદલાય છે. એ જુદી જગ્યાએ અણુઓ ગોઠવી દીધા તો ખુરશી થઈ ગઈ. હજુ જુદા પ્રકારે ગોઠવી દઈએ તો ટેબલ થઈ જાય. તો એને ખુરશી જ કહેવી કે પ્લાસ્ટિક કહેવું? તો કે પ્લાસ્ટિક કહીએ તો પણ ચાલે, કારણ કે એનું યથાર્થ રૂપ તો પ્લાસ્ટિક જ છે. એ તૂટી જાયને ઓગાળી નાખો તો પ્લાસ્ટિક જ થઈ જાય છે. તો ખુરશીનું યથાર્થ રૂપ શું છે? પ્લાસ્ટિક. પ્લાસ્ટિક શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે પૃથ્વીમાંથી જ નીકળે છે. પ્રોસેસ થઈને પહેલાં તો પૃથ્વીમાંથી જ નીકળે છે. પેટ્રોલિયમ છે એ જમીનમાંથી જ નીકળે છે. તો આ ખુરશી એને પ્લાસ્ટિક કહી શકાય. પ્લાસ્ટિકને બદલે પૃથ્વી તત્વ પણ કહી શકાય. હવે પૃથ્વી તત્વની ઉત્પત્તિ શેમાંથી થઈ? એનું કારણ શું? એ તો ખુરશી પ્લાસ્ટિકમાંથી બની, પ્લાસ્ટિક પૃથ્વીમાંથી આપણને પ્રાપ્ત થયું. પૃથ્વી તત્વની ઉત્પત્તિ શેમાંથી થઈ? જળમાંથી. જળની ઉત્પત્તિ અગ્નિમાંથી. અગ્નિની ઉત્પત્તિ વાયુમાંથી. વાયુની ઉત્પત્તિ અને આકાશની ઉત્પત્તિ એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. મૂળ કારણ શું થઈ ગયું? આત્મતત્વ. એમાંથી જ બધાની ઉત્પત્તિ થઈ છે. પાંચે પાંચ મહાભૂત. એ તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ. વાસ્તવમાં ખૂબ સરસ આનો અર્થ છે. અત્યારે એ તૈત્તરીય ઉપનિષદનો વિષય છે, અત્યારનો આપણો વિષય નથી, પણ સમજવા માટે એટલું સમજી શકાય કે એ આત્મ સ્વરૂપમાંથી આકાશ ઉત્પન્ન થયું એવું નથી. એટલે આકાશ જુદું નથી, એ આત્મતત્વ જ આકાશ રૂપે થઈ ગયું. આકાશ રૂપે થયેલા આત્મતત્વમાંથી વાયુની ઉત્પત્તિ થઈ. વાયુ રૂપે થયેલા આત્મતત્વમાંથી અગ્નિની ઉત્પત્તિ થઈ. અગ્નિ રૂપે થયેલા આત્મતત્વમાંથી જળની ઉત્પત્તિ થઈ. જળ રૂપે થયેલા આત્મતત્વમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ. પૃથ્વી રૂપે રહેલા આત્મતત્વમાંથી પ્લાસ્ટિકની ઉત્પત્તિ થઈ. પ્લાસ્ટિક રૂપે રહેલા આત્મતત્વમાંથી જ ખુરશીની ઉત્પત્તિ થઈ છે. કારણ કે એક આત્મતત્વ જ છે, બીજું કંઈ છે જ નહીં. તેમાંથી ઉત્પન્ન થાય છે એ કોઈ બીજી વસ્તુ ના હોઈ શકે. ખાંડના રમકડા હોય, શેમાંથી ઉત્પન્ન થયા? એ ભલે હાથી હોય, ઘોડો હોય, ગમે તે હોય, છે શું? એ ખાંડ જ છે. ભલે જુદું દેખાય પણ છે ખાંડ જ. બસ એવી જ રીતે એ જ આત્મતત્વ જેને અહીં તત્ શબ્દ દ્વારા કહેવામાં આવે છે, કે એ બ્રહ્મતત્વ જેને તત્ શબ્દ દ્વારા કહેવાય છે, એ જ બધાનું સારભૂત તત્વ છે. કોઈ પણ વસ્તુ લઈ લો ને. આ તો એક દ્રષ્ટાંત લીધું. ધારો કે આ રૂમાલ છે, આ શેનો બનેલો છે? રૂમાંથી. રૂ શેમાંથી? તો કે કપાસના છોડમાંથી. કપાસનો છોડ ક્યાંથી ઉત્પન્ન થયો? પૃથ્વીમાંથી. પછી પૃથ્વીથી આગળ ચાલશે પૃથ્વી, જળ. આત્મતત્વ જ સર્વરૂપે રહેલું છે. એ જે શાસ્ત્ર કહે છે ને એ આ રીતે સ્પષ્ટતાથી સમજી શકાય તેમ છે. એટલે અહીંયા એ જે બધાનું મૂળ કારણ કે અધિષ્ઠાન તત્વ કહેવાય, એને તત્ શબ્દ દ્વારા કહેવાય છે. અને એનો બોધ કે જ્ઞાન કરાવવાનું એનું જ્ઞાન કરાવવું એ જ આ ગ્રંથનો વિષય છે. તત્વ તેપણું, જે કંઈ આખું જગત જણાઈ રહ્યું છે એનું તેપણું શું છે? તો કે આત્મતત્વ. અને એનો બોધ કરાવ છે. તત્વનો બોધ એટલે જ્ઞાન. અને એ જ્ઞાન દ્વારા જ મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ સંભવે છે. એટલે અજ્ઞાન દૂર કરી, અજ્ઞાન નાબૂદી કરી અને તત્વનો બોધ કરાવી મોક્ષની પ્રાપ્તિ કરાવવાનો આ ગ્રંથનો વિષય છે. એ સિવાયનું બીજું કંઈ પ્રાપ્ત નહીં થાય. હો, જો એ સિવાયની કોઈ ઈચ્છાથી કોઈ અહીંયા આવતું હોય ને તો સમજી લેવાનું આનો વિષય તત્વનો બોધ છે. ધનની પ્રાપ્તિ આનો વિષય નથી. ઇતિહાસ ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત થાય એ આનો વિષય નથી. વિજ્ઞાનનું જ્ઞાન થાય એ પણ આનો વિષય નથી. રસોઈ કળાનું જ્ઞાન થાય એ પણ આનો વિષય નથી. એટલે જો કોઈ એવી અપેક્ષાથી આવે કે આ ભણીશું એટલે મને બીજું કંઈક પ્રાપ્ત થઈ જશે, બીજું બધું પણ મને આવડી જશે, તો એ સંભવ નથી. આનો એક જ વિષય છે, તત્વનો બોધ.
તત્વનો બોધ કરવો છે તો આ ગ્રંથનું અધ્યયન કરો. એટલે અહીંયા આપણે આ તત્વ એટલે શું અને એનો બોધ જ્ઞાન પૂર્વે વિસ્તારપૂર્વક વિચારણા કરી ગયા હતા આપણે જ્યારે ગ્રંથની પ્રસ્તાવના જોઈ ત્યારે. પણ અત્યારે આ જે વિષય તત્વબોધ આવે છે એટલે આપણે એની આ વિચારણા જોઈ. તત્વનો બોધ કરાવવો એ આ ગ્રંથનો વિષય છે. એટલે અધિકારી મુમુક્ષુ છે, પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે, અને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય છે કે તત્વનો બોધ કરાવીને, એ આ ગ્રંથનો વિષય તત્વબોધ છે. હવે ચોથો અનુબંધ, અધિકારી, પ્રયોજન, વિષય અને ચોથું આવે છે સંબંધ. આ બધું કહ્યું, એની સાથે આપણે શું સંબંધ? પ્રયોજન તો કહી દીધું, સંબંધ શું આપણો? રસોઈ કલાની કોઈ જ્ઞાન આપે કે આ વસ્તુ બનાવવી હોય તો એની રેસીપી આ છે, પણ તમે બનાવીને ખવડાવો નહીં કે બનાવીને ખાવ નહીં ત્યાં સુધી એની સાથે સંબંધ થતો નથી. તો એ જ્ઞાનનો ઉપયોગ શું જો એની સાથે કોઈ સંબંધ ના થવાનો હોય તો? બહુ સરસ વાનગી તમને રેસીપી આપી દીધી, પણ કોઈ બનાવીને ખવડાવે નહીં તો શું કરવાનું જાણીને? તો કે એનું જે પ્રયોજન છે એની સાથે સંબંધ થતો નથી, તો એ આપણને ઉપયોગી નથી. તો અહીંયા જે પ્રયોજન જણાવવામાં આવે છે કે મોક્ષની પ્રાપ્તિ એ પ્રયોજન છે, તો એની સાથે મારો કંઈ સંબંધ છે ખરો કે નહીં? તો મોક્ષનું જ્ઞાન પ્રદાન કરો, મને જો કંઈ ફાયદો ના થવાનો તો મારે ભણીને કરવું જ શું? એની સાથે જો મારો કોઈ સંબંધ હોય તો એ સંબંધ જાણવો પડે. તો કે હા સંબંધ છે. એટલે અહીંયા સંબંધ બે રીતે જણાવવામાં આવે છે. એક તો જે અધિકારી છે એનો પ્રયોજન સાથે શું સંબંધ છે, અને જે વિષય છે એનો પ્રયોજન સાથે શું સંબંધ છે, બંને જાણવાની આવશ્યકતા છે. તો જે અધિકારી છે એ મુમુક્ષુ છે, અને પ્રયોજન શું છે? મોક્ષની પ્રાપ્તિ. મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ એ જો આપણું પ્રયોજન હોય તો જે અધિકારી છે એને આ પ્રયોજન પ્રાપ્ત થાય તો શું થાય? એટલે એ સંબંધ અહીંયા આપણે સમજવાનો છે. અધિકારી અને પ્રયોજનનો સંબંધ છે. અધિકારી તો કે એ પ્રાપ્ત કરનાર છે. આપણે શું પ્રાપ્ત કરવું છે? આપણે મોક્ષ પ્રાપ્ત કરવો છે. એટલે જે પ્રાપ્ત થવાનું છે ને એને પ્રાપ્ય કહેવાય. જે સિદ્ધ કરવાનું છે એને શું કહેવાય? સાધ્ય. અને પ્રાપ્ત કરનાર છે એને પ્રાપક કહેવાય. એટલે જેને સિદ્ધ કરવું છે, કંઈક સાધ્ય પ્રાપ્ત કરવું છે, તો પ્રાપ્ત કરનાર કોણ કહેવાશે? સાધક કહેવાશે. સાધક છે એ સાધન કરી અને સાધ્યની પ્રાપ્તિ કરે છે. એટલે સાધક જે કરનાર છે તે સાધક, જે પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ય છે, સાધ્ય છે. એ તો અહીંયા કહેવું હોય તેવું કહી શકાય. અધિકારી અને પ્રયોજન, હું જે આ ગ્રંથનું અધ્યયન કરું છું એને એ પ્રાપક છે, પ્રાપ્ત કરનાર છે, અને પ્રાપ્ત થનાર જે વિષય છે, પ્રાપ્ત થનાર જે પ્રયોજન છે એ પ્રાપ્ય કહેવાય. એટલે પ્રાપક અને પ્રાપ્ય સંબંધ છે. આપણો અધિકારી તરીકે આપણો અને જે પ્રયોજન છે એનો સંબંધ, આપણે પ્રાપક છીએ અને જે પ્રયોજન છે તે પ્રાપ્ય છે, એને આપણે પ્રાપ્ત કરવાનું છે. અને મોક્ષ પ્રાપ્ત થશે જો આનું સારી રીતે અધ્યયન કરવામાં આવે, અધિકારી થઈ અને અધ્યયન કરવામાં આવે તો આપણે પ્રાપક છીએ અને મોક્ષ પ્રયોજન આપણા માટે પ્રાપ્ય છે, એ આપણને પ્રાપ્ત થશે. મોક્ષ પ્રાપ્ત થઈ ગયો એટલે શું થશે? મોક્ષ એટલે જ દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ. આપણને પ્રાપ્ત શું થશે? આપણા માટે પ્રાપ્ય શું છે? દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ. અને એ પ્રાપ્ત કરવાની આપણને ઈચ્છા છે. સુખમ મે સર્વદા ભૂયાત દુઃખમ મહાભૂત કદાચન. મને ક્યારેય દુઃખ ન થાય અને નિત્ય સુખની પ્રાપ્તિ થાય. એટલે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ આપણને આ ગ્રંથના અધ્યયનથી થઈ શકે, એની સાથે આપણો સંબંધ થઈ શકે એમ છે. અત્યારે આપણે દુઃખી છીએ, સંસારના દુઃખોથી દુઃખી થઈ રહ્યા છીએ, એમાંથી આપણે મુક્ત થવું છે. એટલે આ દુઃખથી મુક્તિ અને નિત્ય સુખની પ્રાપ્તિ સાથે આપણો સંબંધ થઈ શકે એમ છે, અને એ કરાવનાર આ ગ્રંથ છે. એટલે આ અધિકારી અને પ્રયોજન વચ્ચે સંબંધ છે, પ્રાપ્ય અને પ્રાપક, અથવા સાધક અને સાધ્ય. અને બીજો સંબંધ છે ગ્રંથ અથવા વિષય અને પ્રયોજન. તો ગ્રંથ અને એનું જે પ્રયોજન છે એની વચ્ચે શું સંબંધ છે? ગ્રંથ શું કરશે? આ ગ્રંથ શું કરશે?
તો કે જે આપણું પ્રયોજન છે ને એનું પ્રતિપાદન કરશે, આપણને જણાવશે. શબ્દ શું વાપર્યો છે શંકરાચાર્યજીએ? તત્વબોધ અભિધીયતે. એની રચના કરવામાં આવે છે. રચના શેના માટે કરવામાં આવે છે? તો કે આ ગ્રંથની રચનાથી આ જે પ્રયોજન છે ને એનું પ્રતિપાદન કરવામાં આવશે. તત્વના બોધનું પ્રતિપાદન કરવામાં આવશે, આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવે. એટલે અહીંયા આ ગ્રંથ જે છે તત્વબોધ એ પ્રતિપાદક છે, પ્રતિપાદન કરનાર, એટલે એને પ્રતિપાદક કહેવાય. અને જેનું પ્રતિપાદન થઈ રહ્યું છે એને પ્રતિપાદ્ય કહેવાય. એટલે પ્રતિપાદક અને પ્રતિપાદ્યનો સંબંધ છે. અથવા આપણે જો ગણીએ અધિકારી તરીકે તો આપણે પ્રાપક છીએ, અને આ જે વિષય છે એ એટલે પ્રયોજન છે એ પ્રાપ્ય છે, મોક્ષ આપણે પ્રાપ્ત કરી શકીએ એમ છીએ. એટલે પ્રાપ્ય અને પ્રાપક છે. અથવા ગ્રંથ લઈએ તો પ્રતિપાદક અને પ્રતિપાદ્ય છે. તો આપણે સાધક છીએ અને આપણે સાધ્ય પ્રાપ્ત કરવાનું છે. સાધન શું છે? તો તત્વબોધ. તત્વનો બોધ એટલે જ્ઞાન પ્રાપ્ત કરી, આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તત્વબોધ એ સાધન છે. આપણે સાધક છીએ. સાધક સાધનનો ઉપયોગ કરી અને સાધના કરે છે, અને સાધનાને અંતે સાધ્યની પ્રાપ્તિ થાય છે. એટલે સાધક સાધનનો ઉપયોગ કરે, સાધનનો ઉપયોગ કરી સાધના કરે, સાધનામય જીવન જીવે, એને અંતે એને સાધ્યની પ્રાપ્તિ થાય, અને સાધ્યની પ્રાપ્તિ થાય એટલે સિદ્ધ કહેવાય, કે સિદ્ધિની પ્રાપ્તિ થઈ અથવા એ સિદ્ધ કહેવાય. એટલે અહીંયા આ જ વાતને બીજા શબ્દોમાં કે મુમુક્ષુ તરીકે આપણે આ ગ્રંથનું અધ્યયન કરવાનું છે. અધ્યયન કરી અને એમાં જે એનું જે પ્રયોજન અહીંયા જણાવવામાં આવે છે, મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ થાય, અને મુક્તિની પ્રાપ્તિ થાય એટલે દુઃખ રહિત નિત્ય સુખની આપણને પ્રાપ્તિ થાય, એ આત્મ સ્વરૂપમાં આપણી સ્થિતિ થાય. આ વિચારણા આપણે અહીંયા અનુબંધ ચતુષ્ટય વિષયની વિચારણા આપણે જોઈ. તો અહીંયા આ સાધનામાં કરવાનું શું, એક મુદ્દો આપણે સમજી લઈએ. જે કહ્યું કે આપણે સાધક છીએ, આ જ્ઞાન પ્રાપ્તિ એ સાધન છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો, સાધના કરવાની, અને એનાથી આપણને સિદ્ધિની પ્રાપ્તિ થાય કે સાધ્યની પ્રાપ્તિ થાય. આટલી વિચારણા તો સમજાઈ ગઈ. તો સાધના કેવી છે? કોઈ સિવિલ એન્જિનિયર હોય, એણે મકાન બનાવવું છે, એણે ભણી લીધું, જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, હવે એણે મકાન બની જાય એ એના માટે સાધ્ય છે. જે કંઈ એને કન્સ્ટ્રક્શન કરવાનું હોય, બિલ્ડિંગ બની જાય એ સાધ્ય છે. એ બનાવવા માટે એણે શું સાધના કરવાની? પ્લાન બનાવવાથી લઈ અને આખું રેતી, ઈંટ, સિમેન્ટ બધું ભેગું કરવાનું, પાયો ખોદવાનો, ચણતર કરવાનું, આખું મકાન બનાવી દેવાનું, આ એના માટે સાધના છે. અહીંયા આપણે કઈ સાધના કરવાની છે? એણે ભણી લીધું, ભણી લેવાથી કંઈ એને બિલ્ડિંગની પ્રાપ્તિ થઈ જતી નથી, મકાન બની જતું નથી. જે બીજા બધા વિષયો છે એ વિષયોમાં જાણી લીધું કે આ કરવું છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, પણ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી ફળની પ્રાપ્તિ થતી નથી. જ્યારે અહીંયા આખી પરિસ્થિતિ જુદી છે. પહેલાંમાં જ્ઞાન પ્રાપ્ત કરવાથી પ્રયોજન સિદ્ધ નથી થતું. રસોઈ કળાનું કોઈક નવી વાનગીની રેસીપી જાણી લીધી એટલે કંઈ એનાથી પેટ ભરાઈ જતું નથી. એના માટે એમાં જે જોઈએ બધું લાવો, બનાવો, પછી આરોગો ત્યારે તૃપ્તિ થાય, ત્યારે પેટ ભરાય છે. અને દરેક ક્ષેત્રમાં એવું છે. અહીંયા કંઈક વિશેષ છે. અહીંયા શું છે? જ્ઞાનાત મુક્તિ. વેદાંતના વિષયમાં જ્ઞાનાત મુક્તિ, જ્ઞાનથી જ મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. તો જ્ઞાનથી મુક્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? આ વેદાંતમાં જ્ઞાનથી મુક્તિની પ્રાપ્તિ કહી તો કેવી રીતે, આપણને કેવી રીતે સમજાય, કેવી રીતે વિશ્વાસ બેસે કે બસ ખાલી આ ભણી લઈશું, આ સમજ પ્રાપ્ત કરી લઈશું એટલે મુક્તિની પ્રાપ્તિ થઈ જશે? કારણ કે અત્યાર સુધીનો આપણો અનુભવ છે, જે ક્ષેત્રમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું એનાથી કંઈ એનું ફળ પ્રાપ્ત થઈ જતું નથી. તો આમાં જ્ઞાન પ્રાપ્ત કરવાથી કેવી રીતે ફળ પ્રાપ્ત થઈ જશે? શાસ્ત્રએ તો કહી દીધું. શાસ્ત્રએ કહ્યું એટલે સત્ય જ છે, આપણા માટે પ્રમાણ છે. શાસ્ત્ર આપણા માટે પ્રમાણ છે. શાસ્ત્રએ કહ્યું એટલે સાચું જ છે. પણ જો આપણી બુદ્ધિમાં ન સમજાતું હોય, તો આપણી બુદ્ધિમાં ન સમજાતું હોય તો આપણી બુદ્ધિની સમજને દૂર કરવાની છે. એમાં જે ખામી છે એને દૂર કરવાની, અને શાસ્ત્રની વાત સત્ય છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો. નથી સમજાતું એટલે ખોટું છે એવું નથી. તો શું કરવાનું? તો કે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે માત્ર જ્ઞાનથી ફળની પ્રાપ્તિ થાય એ માત્ર વેદાંતમાં સંભવે છે.
બીજી કોઈ જગ્યાએ સંભવતું નથી. બીજે બધે તો પ્રયત્નની આવશ્યકતા છે જ. તો અહીંયા જે સાધના કહીએ, સાધના શું કરવાની? આપણે સાધક તરીકે સાધના કરી કે સાધનનો ઉપયોગ કરી અને સાધ્યની પ્રાપ્તિ કરવાની છે. તો અહીંયા આપણી સાધના કઈ છે? બહારનો બીજો કોઈ વિષય હોય તો એની સાધના જુદી છે. જેવું કહ્યું કે એન્જિનિયરને જો મકાન બનાવવું હોય, સિવિલ એન્જિનિયરને, તો એણે બધું મટીરિયલ લાવવું પડે, પાયો ખોદી નાખવું, મકાન બનાવવું પડે. આ એની સાધના છે, એણે પ્રયત્ન કરવાનો છે. તો આપણે શું પ્રયત્ન કરવાનો વેદાંત તરીકે? તો અહીંયા ધ્યાન નિધિધ્યાસન જોઈએ આપણે. તો અહીંયા આ સાધ્ય કેવું છે પહેલાં એ વિચાર કરવાનો. પેલું સાધ્ય બહાર છે. બીજા બધા જ જગતના વિષયોમાં સાધ્ય બહાર છે, અને સાધ્ય બહાર છે ને એટલે એના માટે પ્રયત્ન પણ બહાર છે. દેશકાળમાં પ્રયત્ન સંભવે છે. રવિવારના પ્રવચનમાં પૂજ્ય સ્વામીજીએ સમજાવેલું, કોઈ પણ સાધના કરતો અંતર છે, કાં સ્થળમાં અંતર છે કે સમયમાં અંતર છે, તો એના માટે કંઈક પ્રયત્ન સંભવે છે. 5 મિનિટ ચાલીને પહોંચી શકીએ કે 5 મીટર ચાલીને પહોંચી શકીએ. અહીંયા આપણે જે આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ આપણાથી સમયમાં પણ દૂર નથી અને દેશમાં પણ દૂર નથી. આપણું પોતાનું આત્મ સ્વરૂપ છે એટલે એ આત્મ સ્વરૂપ આપણાથી દૂર પણ નથી અને આપણને અત્યારે અપ્રાપ્ત હોય અને અમુક સમય પછી પ્રાપ્ત થવાનું એવું પણ નથી. એટલે આપણું જે ધ્યેય છે ને આપણે જાણતા નથી એ જુદી વસ્તુ છે, પણ આપણું જે ધ્યેય છે આત્મ સ્વરૂપ એ આપણે પોતે જ છીએ એટલે આપણાથી દૂર નથી. અને આપણે બોલીએ છીએ એટલે કંઈક આત્મતત્વ અંદર છે એટલે તો બોલી શકીએ છીએ, બધો વ્યવહાર કરી શકીએ છીએ, એટલે અત્યારે પણ ઉપલબ્ધ જ છે. અત્યારે ઉપલબ્ધ છે ને આપણું પોતાનું સ્વરૂપ છે એટલે દેશ અને કાળનું અંતર નથી ને એટલે બાહ્ય કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. આપણી સાધના કઈ પ્રકારની કરવાની છે? આપણને ઉપલબ્ધ જ છે આત્મતત્વ, આપણું પોતાનું સ્વરૂપ જ છે, પણ સાચા અર્થમાં નથી જાણતા એટલે માત્ર એને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. જાણી લઈએ તો એ આપણને ઉપલબ્ધ જ છે. આપણા ઘરની ચાવી આપણે બજારમાં ખરીદી કરવા ગયા અને જો ભૂલમાં જે સર્ફના ખિસ્સામાં કે આગલા ખિસ્સામાં મૂકતા હતા એને બદલે પાછલા ખિસ્સામાં મુકાઈ ગઈ અને ભૂલી ગયા તો આપણે જ્યાં જ્યાં જઈને આવ્યા ફરી આખો આંટો મારી આવીને ચાવી શોધીએ પણ ચાવી મળતી નથી. કેવી રીતે મળે છે? પછી કંટાળીને ઓટલા પર બેસી ગયા કે ચાવી તો નથી મળી. જેવા બેઠા એટલે ચાવી વાગી એટલે ખબર પડી કે તો પાછલા ખિસ્સામાં છે, ચાવી મળી ગઈ. પ્રાપ્ત જ હતી, ચાવી આપણાથી દૂર હતી જ નહીં કે પછી મળી એવું પણ નથી. દેશ અને કાળમાં અંતર હતું જ નહીં, આપણા પોતાના જ પહેરેલા કપડાના ખિસ્સામાં હતી. માત્ર ખબર નહોતી એટલે શોધતા હતા. ખબર પડી ગઈ પછી શું? તો બસ આ જાણવા માટેનો જે પ્રયત્ન છે ને એ જ આપણા માટે સાધના છે. અને એટલા માટે વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી ખૂબ સરસ એક શ્લોકમાં જણાવે છે, અતો વિચારક કર્તવ્ય. અતઃ માટે કેમ? અતઃ શબ્દ કહ્યું ને, માટે કેમ? માટે કેમ કહ્યું? તો કે પહેલાં વાત જણાવી દીધી. એ આત્મ સ્વરૂપ આપણને પ્રાપ્ત જ છે, આપણે પોતે જ છીએ, માત્ર જાણતા નથી. એટલે માટે જાણવા માટે વિચાર કરવાની આવશ્યકતા છે. એટલે વિચાર કરવો એ જ વેદાંતના સાધક માટે કે મુમુક્ષુ માટે સાધના છે. એક જગ્યાએ સરસ વાત જણાવી છે, આ સાધના જે વિચાર કરો તો કેવો વિચાર કરવાનો? વિચાર કેવો કરવાનો? તો વેદાંત વાક્યૈરેવ વિચારક કર્તવ્ય. ખૂબ સરસ વાક્ય છે. વેદાંત વાક્ય, વેદાંતના વાક્યો દ્વારા, જ્યાં આખા વેદનો સાર કે નિશ્ચય જણાવેલો છે એને વેદાંત કહેવાય. આપણે પ્રારંભમાં વેદાંત શબ્દની વિચારણા જોઈ ગયા હતા. વેદાંત એટલે શું? અંતઃ નિર્ણય કે નિશ્ચય. આખા વેદમાં તો કેટલી વાતો જણાવી છે. તમને આ ઈચ્છા હોય તો આ કર્મ કરો, આ ઈચ્છા હોય તો આ કર્મ કરો, તમારે મનને શાંત કરવું છે તો આ ઉપાસના કરો. કર્મ, ઉપાસના, યજ્ઞ, યાગ આદિ બધું જ કહ્યું. પણ આ બધાનો સાર શું? શેના માટે કરવાનું? તો કે આ બધાથી પરિપક્વતા પ્રાપ્ત કરી અને આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. વાસ્તવમાં સત્ય તો આ જ છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જીવ બ્રહ્મ એવ ન અપરઃ. આ જ આખા વેદનો સાર છે. જીવેશ્વર ઐક્યનું પ્રતિપાદન એ જ વેદનો સાર છે. અને સાર કે નિશ્ચયને જ અંત કહેવામાં આવે છે. એટલે વેદાંત એટલે એક તો અંત ભાગે સ્થિત હોય તો બરાબર છે, વેદોના અંત ભાગમાં છે, કારણ કે પહેલાં બધાથી પરિપક્વ થાય ત્યારે જ એ સમજી શકાય.
કંઈ શરૂઆતના સાધકને પહેલાં ધોરણમાં ભણતો હોય એને મોટા મોટા સિદ્ધાંતો ના સમજાવી શકાય. એટલે અહીંયા વેદના અંતભાગમાં છે એટલે તો વેદાંત કહેવાય જ છે, પણ આખા વેદોનો જે સાર કે નિશ્ચય છે ને એનું જ્યાં પ્રતિપાદન કરવામાં આવેલું છે એ વેદાંત કહેવામાં આવે છે. જ્યાં જીવ અને ઈશ્વર બંનેનું સારભૂત તત્વ, બંનેની ઉપાધિ બાદ કરતાં જે સતચિત આનંદ સ્વરૂપ બંનેનું એક જ છે, એ બ્રહ્મ સ્વરૂપ બંનેનું સાર તત્વ છે. જીવેશ્વર ઐક્ય એ જ વાસ્તવમાં વેદાંત કહેવામાં આવે છે. વેદનો નિશ્ચય શું છે તો કે જીવ અને ઈશ્વર બંને એક જ છે, બેમાં કોઈ જ ભેદ નથી. જે ભેદ જણાય છે માત્ર ઉપાધિના છે. બંને સતચિત અને આનંદ જ છે. ઉપાધિ નિર્મુક્ત જાણીએ તો સતચિત અને આનંદ જ છે. જીવ પણ એ જ છે, ઈશ્વર પણ એ જ છે. તો આ જે વેદાંત છે, વેદનો અંત કે વેદનો નિશ્ચય છે, એ જણાવનારા જે વેદના વાક્યો છે ને એને વેદાંત વાક્ય કહેવાય. જ્યાં જ્યાં જીવેશ્વર ઐક્યનું પ્રતિપાદન છે એ બધા વેદાંત વાક્ય કહેવાય. અને વેદાંત વાક્યૈ એવ વિચાર કર્તવ્ય. જે પહેલાં કહ્યું ને અતો વિચાર કરો, તો વિચાર તો આપણે કરીએ જ છીએ. સવારે ઉઠીએ, સુષુપ્તિમાંથી બહાર આવીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી શું કરીએ છીએ? તો અહીંયા તો શંકરાચાર્ય વિચાર કર્તવ્ય, તો વિચાર તો કરીએ જ છીએ. જે કરી જ રહ્યા છે એમાં કહેવાની જરૂર છે? માણસ ખાવા બેઠો જો એને કહેવું પડે કે તું ખાઈ જ રહ્યા છે. તો વિચાર તો આપણે કરી જ રહ્યા છીએ. એક ક્ષણ એવી નથી કે જ્યારે આપણે કોઈ વિચાર ન કરતા હોઈએ. તો જ્યારે શંકરાચાર્યજીએ કહ્યું કે વિચાર કરવો જોઈએ, તો કેવો વિચાર કરવો જોઈએ એની સ્પષ્ટતા માટે આપણે વિચાર કરી રહ્યા છીએ. વેદાંત વાક્યૈ વિચારક કર્તવ્ય. વેદાંત વાક્યો વડે વિચાર કરવાનો, જે મનમાં આવે એનો વિચાર કરતા રહીએ એવું નહીં. ઘણા લોકો આ વેદાંત ભણ્યા જ ના હોય અને કે હું રોજ ધ્યાન કરું છું, નિધિધ્યાસન કરું છું. હવે જે વેદાંત ભણ્યા જ નથી, વેદાંત વાક્યો જ ખબર નથી, એ શું વિચાર કરતા હશે? આપણે ખુલ્લી આંખે જગતના વિચાર કરીએ, બંધ આંખે જગતના જ વિચાર કરશે. જે અંદર ભાતું ભરેલું હશે એના જ વિચાર થવાના છે. વેદાંતનું શ્રવણ જ નથી કરેલું અને જો ધ્યાન કરવા બેસી જાય એ શું કરશે? એટલે અહીંયા કહ્યું વેદાંત વાક્યૈ એવ વિચારક કર્તવ્ય. આ વિચાર કરવો અને એને જ સાધના કહેવામાં આવે છે. જેટલો સમય વેદાંત વિચાર કરી શકીએ ને એટલો સમય આપણે મુમુક્ષુ તરીકે જીવીએ છીએ એટલું સમજવાનું. બાકીનો સમય એક સામાન્ય મનુષ્ય તરીકેનું જીવન છે. એ આપણને અધ્યાત્મ માર્ગે આગળ નથી વધારતું. તો વેદાંત વાક્યો વડે વિચાર કરવાની અહીંયા વાત કરવામાં આવી. હવે આ જે સંસ્કૃત વાક્ય છે ને, આ ખૂબ સરસ વાક્ય છે. શબ્દો શું છે? વેદાંત વાક્યૈ એવ વિચાર કર્તવ્ય. હવે સંસ્કૃત ભાષામાં એવું છે કે શબ્દો આગળ પાછળ મૂકી શકાય. એનો ક્યાં અર્થ લેવો ને એ આપણે સમજવાનું છે. અહમ મંદિરે અથવા અહમ મંદિરમ ગચ્છામિ. મંદિરમ અહમ ગચ્છામિ, હું મંદિરે જાઉં છું. અહમ કાર્યાલયે ગચ્છામિ, કાર્યાલયે અહમ ગચ્છામિ, ગચ્છામિ કાર્યાલયે અહમ. સંસ્કૃતમાં ચાલે, તમારી વિભક્તિ પ્રત્યય પ્રમાણે જોડીને વાક્ય બનાવી શકાય. તો અહીંયા આ એવ શબ્દ ક્યાં વાપરવાનો લખેલો છે? ક્યાં? વેદાંત વાક્યૈ એવ વિચાર કર્તવ્ય. આ એવ શબ્દ વેદાંત વાક્યો વડે જ વિચાર કરવાનો, બીજા કોઈ વાક્યો વડે નહીં. જે આપણી લૌકિક વિચારણા છે એ વાક્યો વડે વિચાર નથી કરવાનો. બીજા કોઈ પુસ્તકમાંથી વિચારણા વાક્યો લઈને વિચાર તો કે એ નથી કરવાનો. હવે આ એવો શબ્દ છે ને, આમાં ત્રણ સંભાવના છે. એવો શબ્દ ક્યાં મૂકવાનો? વેદાંત વાક્યૈ એવ વિચાર કર્તવ્ય. બીજું વાક્ય બનશે વેદાંત વાક્યૈ વિચાર એવ કર્તવ્ય. અને વેદાંત વાક્યૈ વિચાર કર્તવ્ય એવ. ત્રણ અર્થ બંધ બેસતા છે. આનાથી આપણને સ્પષ્ટતા આવશે કે આપણા જીવનમાં કેવી વિચારણા કરવાની, કેવી સાધના આપણે કરવાની છે ને, એની સ્પષ્ટતા માટે આ ખૂબ જરૂરી છે. બાકી વેદાંતમાં વર્ષોથી શ્રવણ કરવા છતાં પ્રગતિ કેમ નથી થતી? આ જ્ઞાનમાં આગળ કેમ નથી વધાતું? આ જે વેદાંત વાક્યો કે વેદાંતનું શ્રવણ કરીએ, ઉપનિષદો, ભગવદ્ ગીતા, પ્રકરણ ગ્રંથો, એનું શ્રવણ કરીએ, એમાં સ્પષ્ટતા કેમ નથી પ્રાપ્ત થતી? એ માર્ગે આપણી પ્રગતિ કેમ નથી થતી? કારણ કે આપણે એની જે સાધના છે એ કરતા નથી.
એકવાર નહીં 10 વાર તમે કોઈ વાનગીની રેસીપી તમે સમજી લો, એનાથી કંઈ એ વાનગી બની જતી નથી. એકવાર સાંભળો તોય ના બને ને 10 વાર નહીં 100 વાર તમે સાંભળો તો થોડીક તો બને ને? બિલકુલ ના બને. કેમ? તો કે એના માટે જે સાધના છે કે પ્રયત્ન છે ને, એ પ્રયત્ન કરવો જોઈએ. એના માટે જે સામગ્રી હોય એ લાવી અને એ પ્રમાણે તમે બનાવો તો જ એ વાનગી બને. તમે 100 વાર સાંભળી લો અને કે જાણી લો, એનાથી એ બને નહીં. એ જ ને સાધના શબ્દ વાપરીએ આપણે. અહીંયા પણ જે પ્રકારે શાસ્ત્રો જણાવે છે એ પ્રકારે જો સાધના કરવામાં આવે સાધક દ્વારા, સાધક સાધનનો ઉપયોગ કરી અને સાધના કરે તો સાધ્યની પ્રાપ્તિ થઈ શકે. આપણે સાધના કરવાની છે અને સાધના નહીં કરીએ ને ત્યાં સુધી વેદાંતનું જે પ્રયોજન છે આપણને પ્રાપ્ત નહીં થાય. માહિતી ચોક્કસ મળશે. વર્ષોના સત્સંગથી આ ઉપનિષદમાં આમ કહ્યું, ઘણાને કહીએ ને કે રવિવારે સ્વામીજીનો કઠોપનિષદનો વર્ગ હોય છે, તો આ પેલા નચિકેતાના યમરાજની વાત આવે છે ને, એટલી ખબર છે. અંદર શું કહે છે એ નથી ખબર, પણ માહિતી છે. ખરું કે અંદરજી કહે છે બધાની માહિતી પણ આવી જાય, પણ એ જ્ઞાન પ્રાપ્તિના માર્ગે આપણી પ્રગતિ કેટલી થઈ છે આ સાધના કરવામાં ન આવે ત્યાં સુધી પ્રગતિ થતી નથી. અને અહીંયા બીજી કોઈ સાધનાની વાત નથી, માત્ર વેદાંત વાક્યો દ્વારા વિચાર કરવાનો છે. કારણ કે વિચાર પ્રક્રિયા છે, વિચારણા દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ છે. અને આપણે આપણા પોતાનું જ સ્વસ્વરૂપનું જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. બાહ્ય જગતનું હોત તો બીજો કોઈ પ્રયત્ન એમાં ઇન્વોલ્વ હોત. આમાં બાહ્ય કોઈ પ્રયત્ન નથી. બાહ્ય પ્રયત્ન છે આપણી ચિત્તશુદ્ધિ માટે ચોક્કસ છે. કર્તવ્યપરાયણ જીવન જીવીએ, ઈશ્વર પૂજા કરે, આ બધું એ માત્ર ચિત્તશુદ્ધિ માટે છે. ચિત્તશુદ્ધિ માટે જરૂરી પણ છે, કરવાનું પણ ખરું, પણ જ્ઞાન તો વેદાંત વિચારથી જ થશે. એટલે વેદાંતને પ્રમાણ કહેવાય છે. વેદાંત વિચારથી જ જ્ઞાન થાય છે. એટલે અહીંયા વેદાંત વાક્યૈ એવ વિચારક કર્તવ્ય પહેલો અર્થ જોઈએ. તમે વિચારણા કરવી છે, વિચારણા કરવા બેઠા, ધ્યાન કરો છો, નિધિધ્યાસન કરો છો, તો એ વખતે કયા વિચાર કરશો? કોઈક ને કોઈક તો વિચાર ચાલશે જ. ધ્યાનમાં બેઠા એટલે કંઈ વિચાર શૂન્ય સ્થિતિ પ્રાપ્ત થઈ જતી નથી. તો ઊંઘી ગયા સમજી લેવાનું. જો વિચાર મનમાં નથી તો ઊંઘી ગયા, એટલે એ દોષ થઈ ગયો. પણ કંઈક વિચાર કરવાનો છે. જો એને આપણે મનને યોગ્ય વિચારણા નહીં આપીએ તો એની રીતે વિચારણા કરશે, એ ગમે તે વિચાર કરશે. એટલે એને યોગ્ય વિચારણા આપવાની. એટલે આપણે ત્યાં જે નિધિધ્યાસન કહીએ છીએ ને એને ગાઈડેડ મેડિટેશન. શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે કે આવા વિચાર કરો. એને જ અહીંયા વેદાંત વાક્ય કહે. વેદાંત વાક્યૈ એવ, વેદાંત વાક્યો વડે જ વિચાર કરવાનો, બીજા વાક્યો નહીં. એટલે આ બહુ અગત્યની વાત છે. વેદાંત વાક્યો વડે વિચાર કરવાનો. જો એ વેદાંત વાક્ય ન હોય, જીવ ઈશ્વરનું ઐક્ય પ્રતિપાદન કરનારા કે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરનાર વાક્ય ન હોય તો એના પર વિચારણા કરવાની આવશ્યકતા નથી. બીજો અર્થ લઈએ. વેદાંત વાક્યૈ વિચાર એવ કર્તવ્ય. વેદાંત વાક્યો વડે કરવાનું હું કે વેદાંત વાક્ય ઉપર કોમેન્ટ્રી લખી નાખી. વેદાંત વાક્ય દ્વારા વિચાર કરવાનો છે. વિચાર એવ કર્તવ્ય. એને વારંવાર વિચાર કરવાની આવશ્યકતા છે. વિચાર એટલા માટે કે વિચાર એવ કર્તવ્ય, એ અર્થ એટલા માટે છે કે માત્ર એકવાર જાણી લીધું એટલે થઈ ગયું કામ. એકવાર ને એમ તો કેટલી વાર સાંભળી લીધું છે. વેદાંત વાક્ય કોઈને ખબર નથી એવું પણ નથી. વેદાંત વાક્યો ખબર જ છે, પણ વેદાંત વાક્યો વડે વિચાર નથી કરતા. એટલે વિચાર જ કરવાનો, વિચાર થવો જ જોઈએ, વિચાર કરવાનો જ. એટલે વિચારની આગળ એવો શબ્દ લાગે છે. વેદાંત વાક્યૈ વિચાર એવ કર્તવ્ય. વિચારણા થવી જ જોઈએ, રોજ આ નિધિધ્યાસન થવું જ જોઈએ. શાસ્ત્રની જે સમજ પ્રાપ્ત કરી છે એમાં જેટલો વધારે સમય વિચારણા કરી શકાય એટલી આમાં પ્રગતિ થશે. એ જ સાધના છે. એ જ જો સાધના હોય તો એમાં વધારે સમય આપવો જોઈએ. મન આપણું વેદાંત વિચારોમાં રમણ કરવું જોઈએ. કૌપિન પંચકમાં આવે છે, વેદાંત વાક્યોમાં જે રમણ કરી રહ્યા છે એ ધન્ય છે એવું. અને ત્રીજો અર્થ છે વેદાંત વાક્યૈ વિચાર કર્તવ્ય એવ. કરવું જ જોઈએ, કોઈ છૂટછાટ નહીં. જો પોતાને મુમુક્ષુ ગણતા હોઈએ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે એવી જો ઈચ્છા હોય, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા છે, તો
કર્તવ્ય એવ, કરવું જ જોઈએ એના પર ભાર મૂકવા માટે એવ શબ્દ ત્યાં વાપરીએ છીએ. એટલે આ જે વાક્ય છે વેદાંત વાક્ય એવ વિચાર કર્તવ્ય, એને ત્રણ અર્થમાં સમજવાની આવે. વેદાંત વાક્યો વડે જ વિચાર કરવાનો, વેદાંત વાક્યો જાણી લીધા પછી વિચાર જ કરવાનો, માત્ર જાણીને ભૂલી નહીં જવાનું, જાણીને ભૂલી નહીં જવાનું, અને વેદાંત વાક્યો વડે વિચાર કરવાનો જ કર્તવ્ય એવ, અને એ આપણા માટે સાધના બને છે. એટલે સાધક તરીકે આપણે વેદાંત વાક્યોનો સાધન તરીકે ઉપયોગ કરવાનો, એ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો, અને એની વિચારણા દ્વારા સાધના કરવાની, અને એ સાધના કરવાથી આપણને સાધ્ય એવું મોક્ષ પ્રાપ્ત થઈ શકે તેમ છે. અને એના માટે શંકરાચાર્યજી અહીંયા જણાવે છે તત્વબોધ અભિધીયતે. એ વેદાંત વાક્યો પ્રદાન કરવા માટે કયા વાક્યો વડે કરવાનું, તો અહીંયા જે જ્ઞાન આપવામાં આવે છે તત્વબોધ અભિધીય, અહીંયા એ જ વેદાંત વાક્યોની વિચારણા કરવાની છે. એટલે એ તત્વબોધ ગ્રંથનું આપણે અધ્યયન કરવાનું છે. આટલી વિસ્તારપૂર્વક આ ગ્રંથની પ્રસ્તાવના અને મંગલાચરણની વિચારણા, અનુબંધ ચતુષ્ટયની વિચારણા આપણે એટલા માટે કરી કે જેથી એનું મહત્ત્વ સમજાય. અને મહત્ત્વ સમજાશે ને તો આપોઆપ આપણું મન એમાં રસપૂર્વક પ્રવૃત્ત થઈ જશે. પછી એને કહેવું નહીં પડે કે આમ કરો, કારણ કે એનું મહત્ત્વ સમજાઈ ગયું છે. એટલે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અને આ સાધના છે ને એવી છે, આમ દ્રષ્ટાંત જો આપવું હોય તો એવું કહેવાય, જીવે બ્રહ્મ થવાનું છે, બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ થવાની છે, કરવાની છે. અત્યારે આપણી સ્થિતિ ક્યાં છે? શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિમાં સ્થિત છે. આપણે અત્યારે હું તરીકે ક્યાં? તો કે હું સત્સંગ હોલમાં બેઠો છું. તો કે શરીર બેઠું છે ભાઈ, શરીરને હું માની લીધું એટલે હું બેઠો છું. તો આપણી સ્થિતિ શરીરમાં છે, આપણે શરીરમાં બેઠા છીએ. અત્યારે આપણે શ્રવણ કરીએ છીએ તો આપણી સ્થિતિ શ્રવણેન્દ્રિયમાં છે, કે હું સાંભળું છું. તો હું ક્યાં બેસી ગયો? આપણો હું શ્રવણેન્દ્રિયમાં છે. કંઈક જોઈએ છે તો આપણો હું ચક્ષુ ઇન્દ્રિયમાં છે. હું વિચાર કરું છું તો આપણો હું મનમાં છે, મનમાં સ્થિત છે, આપણી સ્થિતિ મનમાં છે. તો આ હું જે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ જગ્યા બદલતો રહે છે ને, એ હુંને બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત કરવાનો છે. બસ આટલી જ સાધના છે. હું એ બ્રહ્મ છું, એમાં બેસી ગયા તો શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિના દુઃખી નહીં કરે. જ્યારે આપણે શ્રવણ કરવામાં એકાગ્ર થઈ જઈએ છીએ, શ્રવણેન્દ્રિયમાં જઈને બેસી જઈએ ને તો પગમાં ખાલી ચડી છે એનું ધ્યાન નહીં રહે. પછી ઊભા થઈશું ત્યારે ખબર પડશે કે ખાલી ચડી ગઈ. કેમ? તો કે પગમાં નહોતા બેઠા એ વખતે, આપણી સ્થિતિ પગમાં નહોતી, શ્રવણેન્દ્રિયમાં હતી. તો પગના દુઃખથી આપણે મુક્ત થયા. જ્યારે આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાય ને કે હું એ આત્મ સ્વરૂપ કે બ્રહ્મ સ્વરૂપ જ છું, અને એમાં સ્થિત થઈ જઈએ તો શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિના દુઃખોથી આપણે મુક્ત થઈ જઈએ. અને એ જ દુઃખ મુક્તિનો ઉપાય છે. આપણે એ નથી ને એટલે એના દુઃખોથી છૂટી ગયા. આપણે બીજું કંઈ પ્રાપ્ત નથી કર્યું. વાસ્તવમાં આપણે બ્રહ્મ જ છીએ. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિમાં છીએ તો ભ્રાંતિ છે. વાસ્તવમાં આત્મ સ્વરૂપ જ આપણું છે. એક જ નાનકડું દ્રષ્ટાંત લઈને કહેવું હોય તો એવું કહી શકાય કે ઘડો છે ને એ પોતાને હું ઘડો છું એવું માને છે, એટલે એ ઘડામાં સ્થિત છે. એણે આ વેદાંત વાક્યો જેવી વિચારણા કરી અને સમજવાની આવશ્યકતા છે કે હું ઘડો નથી, હું તો માટી છું. ઘડાએ માટી થવા શું કરવાનું? બસ ઘડો જેવી રીતે હું ઘડો નથી, હું માટી છું, એ વિચારણા કરી અને માટી સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. પછી ઘડો ફૂટી જાય ને તોય એને કોઈ નુકસાન નથી. માટી તો રહે જ છે, ઘડો ભલે ને ફૂટી ગયો. બસ એવી જ રીતે હું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિમાં રહેલો છું ત્યાં સુધી એના દુઃખોથી દુઃખી થઉં છું. હું એ નથી, હું આત્મ સ્વરૂપ છું, જે વાસ્તવમાં છું જ, એ જ સમજવાનું છે અને એમાં સ્થિતિ કરવાની છે. તો શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિના દુઃખોથી આપણે છૂટી શકીએ. આ વેદાંતની સાધના છે. અને સાધક તરીકે આપણે આ સાધના કરી, વેદાંત વાક્યો દ્વારા વિચાર કરી, આ જ્ઞાન પ્રાપ્ત કરી અને સાધ્ય એવું મોક્ષ કે નિત્ય સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો છે. અને આમાં આપણે અનુબંધ ચતુષ્ટય, અધિકારી, પ્રયોજન, વિષય અને સંબંધ, આ ચારે ચારની વિચારણા કરી અને હવે આપણે ગ્રંથમાં આગળ વધવાનું છે. તો પુનઃ આપણે મળીશું ત્યારે આ વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।